ચાલો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રોહિત સુંદરવા ફરી આ એક અગત્યના નવા સેશન સાથે આપની સાથે આવ્યો છું. આ સેશનમાં તો કે એસએમસી ક્લાર્કની જે ભરતી છે એના વિશે જ આપણે તો કે ભાઈ આ સેશનમાં ચર્ચા કરવાની છે. એસએમસી ક્લાર્ક 717 જગ્યા. ક્યાંય ને ક્યાંય તો કે ભાઈ એસએમસી ક્લાર્કમાં પગારનો થોડો ઇશ્યુ હતો. સાથે તો કે ભાઈ ફિક્સેશન પીરિયડ 3 વર્ષનું છે, એક બેનિફિટ છે. પણ જગ્યાઓ વધારે હતી. 717 જગ્યા અને અહીંયા તો કે અહીંયા ક્યાંય ને ક્યાંય તો કે ભાઈ જે તમે જો ફોર્મ ફિલિંગનો જે ડેટા આવ્યો, ફોર્મ ફિલિંગનો નોર્મલ ડેટા જોઈએ અથવા તમે ઓલ ઓવર ગુજરાતનું થોડું વિડીયોના આ ને તેને તમે જુઓ એટલે ખબર પડે કે ઇન્ટરેસ્ટ અહીંયા છોકરાઓનો રહ્યો છે. ફોર્મ ફિલિંગ એ સારામાં સારા થયા છે. અહીંયા ક્યાંય ને ક્યાંય તો કે એવો વર્ગ છે કે ભાઈ જે લોકોએ ફોર્મ ફિલિંગ કર્યા છે. 1 થી 15 તારીખ સુધીમાં આપણે ફોર્મ ફિલિંગ કરીને હવે તો કે આપણે એકદમ નવરા થઈ ગયા છે. પણ તો કે ભાઈ ફોર્મ ફિલિંગ થઈ ગયા એટલે નોકરી મળી નથી જવાની. અહીંયા તો કે અહીંયા તમારી પરીક્ષા હવે આવશે. પરીક્ષા તો કે આ એસએમસી મહાનગરપાલિકાની ભરતી છે. એસએમસી ગમે ત્યારે ડેટ આપે. તમે જુઓ તો કે ભાઈ ગૌણ સેવા લો, ગૌણ સેવા પસંદગી મંડળ સાથે તમે પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ લો કે કોઈ પણ બીજું બોર્ડ લો જીપીએસસી કે તો તમને ઓછામાં ઓછો 2 મહિના જેવો ટાઈમ આપે. બીજું કોઈ બોર્ડ હોય તો તમને 100 દિવસનો ટાઈમ આપે. પણ અહીંયા તો કે અહીંયા આપણે નક્કી નથી. ગમે ત્યારે ડેટ આવે અને તમને ટાઈમ મળે ના મળે પણ 2 મહિના જેવું અરાઉન્ડ દોઢથી 2 મહિના તમારે ટાઈમ ગણીને ચાલવાનું કે ભાઈ એટલો ટાઈમ તમારી પાસે છે. એમાં તો કે જાહેરાત આવી ત્યાર પછીનોય ગણીએ અને આવે તો ગમે ત્યારે આવે, ન આવે તો પછી એનાથી વધારે ટાઈમ મળે આવુંય બની શકે. એટલે કે નક્કી નથી પણ આપણે તો કે આપણે પ્રોપર તૈયારી કરવી છે. એકદમ તો કે આમાં ક્યાંય ને ક્યાંય ફ્રેશર હશે, ઘણા બધા લોકેટેડ સુરતના હશે, તૈયારી કરતા હશે, એ વર્ગ હશે. ઘણો બધો વર્ગ છે, મોટો વર્ગ છે તૈયારી કરવાવાળો. તો આવતા 45 દિવસની પ્રોપર તૈયારી સાથે એટલે કે આપણે 1.5 મહિનો ગણીને ચાલીએ તો કેવી તૈયારી હોવી જોઈએ? એના માટે જ આ સેશન લઈને આવ્યો છું કે ભાઈ 45 દિવસમાં કઈ રીતના પ્રોપર તૈયારી કરવી. હવે અહીંયા આપણે ખબર છે 717 જગ્યા એટલે જગ્યાઓ વધારે છે. 100 માર્કનું એટલે કે 100 ગુણનું પેપર છે. તો કે જે આ 100 ગુણનું પેપર છે એમાં તમે તમારું સારું પરફોર્મ કરો અને મેરિટમાં આવો 717માં આવી જાઓ. એટલે કે 717ની ઉપર કોઈ હોવું જ ન જોઈએ. તો એ 717માં તમારી એક જગ્યા બનાવો અને એસએમસીમાં તો કે ક્લાર્ક તરીકે નોકરી કરો. હવે આ તો કે 45 દિવસ તમારી કેવો પ્લાનિંગ હોવો જોઈએ? 45 દિવસ માટે તો કે ભાઈ 45 દિવસ એવું જરૂરી નથી કે ભાઈ સિલેબસ જ માત્ર પૂરો કરવો. પણ તો કે સિલેબસ તો પૂરો કરવો એની સાથે તો કે એની સાથે મેક્સિમમ માર્ક મારે લાવવાના છે. કેમ કે કોમ્પિટિશન છે ભાઈ અહીંયા. તો તમે જેટલા વધારે માર્ક લાવશો એ તમને ક્યાંય ને ક્યાંય મેરિટમાં લાવશે, ક્યાંય ને ક્યાંય તમારી જગ્યા છે પાકી કરશે. એટલે તમારે તો કે તમારે એક સારામાં સારા માર્ક આવે, સિલેબસ પૂરું તો કરવાનો છે, પણ સાથે સ્પીડ, એક્યુરેસી વધારે ગુણ આવે એની ઉપર એ કામ કરવાનું છે. એના પછી વાત કરીએ તો ને આગળ વાત કરીએ તો કે ભાઈ અહીંયા તમે જો ગઈ વખતે તો કે ગણિતના અને રીઝનિંગના આ બંનેના મળીને 28 જેવા ક્વેશ્ચન હતા. તો ગણિત રીઝનિંગ ઉપર થોડું ફોકસ કરો. રીઝનિંગના એકદમ રોકડિયા માર્ક જેવા હતા ગયા વખતે. સાથે તમે ગણિતમાં પણ એટલું બધું લેવલ નથી આવતું અહીંયા. મીડિયમ ટુ ઈઝી લેવલ એટલે કે આવે છે. જીપીએમસી, જીસીએસઆર આ તો કે આની ઉપર કોમ્પ્રેહેન્શન તો કે અહીંયા ગણિત અને આપણે જે ગુજરાતી અને અંગ્રેજી. ગુજરાતી અને અંગ્રેજીમાં તો કે 10 માર્કનું કોમ્પ્રેહેન્શન જ છે. ફકરામાંથી જવાબ આવશે. 5 માર્કનું ગુજરાતી અને 5 માર્કનું અંગ્રેજી. તો એની ઉપર ફોકસ કરો. પહેલા રીઝનિંગ ઉપર, પછી ગણિતને ધ્યાનમાં લો, સાથે કોમ્પ્રેહેન્શન એને કરો. એની સાથે તો કે ભાઈ અહીંયા વ્યાકરણ છે નહીં. આ વ્યાકરણ જો કે અહીંયા આવ્યું છે વ્યાકરણ નથી. સરકારી યોજનાઓ છે, પછી જીપીએમસી છે, જીસીએસઆર છે, આ રૂલ જે છે. કોમ્પ્યુટરનું આ 10 માર્ક હતા જે તો કે જે 5 માર્ક કરી દીધા છે, હવે ઘટાડી દીધા છે. તો એની ઉપર એ થોડું 5 માર્ક જાયને એ ઉપર કામ કરો. એટલે કે એનો મતલબ કે તમારે ટોટલ જે 70 માર્ક છે એની ઉપર એ કામ કરો. એના સિવાય તો કે જે સચિવાલય પદ્ધતિના આ ને તેને આપ્યું છે એની ઉપર એ તમારે કરવું પડશે. પણ પહેલા તો કે આ માર્ક નહીં જાય. રીઝનિંગમાં તો કે પૂરેપૂરા આવી શકે. ગણિતમાંય તમે સારામાં સારા માર્ક લઈ શકો. કોમ્પ્રેહેન્શન આ 3 ઉપર તો સૌથી વધારે ધ્યાન આપવાનું છે. બધાને તકલીફ ક્યાં પડશે તો કે ભાઈ જીસીએસઆર, જીપીએમસી જે સચિવાલયનું જે પણ છે એટલે કે ટેકનિકલ પોર્શન છે ત્યાં તો કે ત્યાં બધાને તકલીફ પડશે. 45 દિવસમાં તો કે ભાઈ દરરોજ તમારું 6 થી 7 કલાકની અહીંયા તૈયારી હોવી જોઈએ. ભલે ક્લાર્કની નોકરી છે પણ તોય 6 થી 7 કલાક તૈયારી કરવી પડશે. પહેલા 1 થી 15 દિવસ તો કે ફાઉન્ડેશન બેઝ બનાવો. પછી તમે પ્રેક્ટિસ કરો અને એના પછી છેલ્લે તમારે રિવિઝન અને મોક ટેસ્ટ આની ઉપર તમારે કામ કરવાનું. આ 3 સ્ટેજમાં કામ કરવું પડશે. સ્ટાર્ટિંગમાં બધો બેઝ ક્લિયર કરો. પછી એના પછી બેઝ ક્લિયર થઈ જાય પછી તો કે તમે પીવાયક્યુ કરો. સાથે તો કે એની સાથે અહીંયા તો કે પ્રેક્ટિસ મોડ એક્ટિવ કરો. એટલે કે મીન્સ પ્રેક્ટિસ મોર એન્ડ મોર પ્રેક્ટિસ કરો. લાસ્ટમાં ડેલી ફૂલ મોક ટેસ્ટ આપો અને નબળા વિષયો જે છે એનું તમે રિવિઝન કરો લાઈક મેરેથોન ટાઈપ. ડેલી શેડ્યુલ જોઈએ તો 6 થી 8 મોર્નિંગ તમે આવું શેડ્યુલ બનાવી શકો કે ભાઈ જીકે સરકારી યોજનાઓ કરો. 7 થી 9માં તો કે મોક ટેસ્ટ રિવિઝન કરો. 10 થી 1માં ગણિત રીઝનિંગ સોલ્વ કરો. ભાષા છે એને ટાઈમ આપો. સાથે તો કે જે ટેકનિકલ પોર્શન છે જીપીએમસી, જીસીએસઆર આ જે પણ છે
ભાષા, લેખન શુદ્ધિ જે છે, સાથે-સાથે તો કે જે સચિવાલયનું ને એસએમસીનું ને જે પણ જીકે છે, એને પણ ટાઈમ આપો. એ પણ તો કે બધાને ડિવાઈડ કરી દો. એવું જરૂરી નથી કે આ જ ટાઈમે આપો, પણ ડિવાઈડ કરો અને ટાઈમ બધાને સેપરેટ ટાઈમ આપો કે ભાઈ આ ટાઈમમાં તો કે આ જ વસ્તુ કરવી. એટલે શું થાય, પેલું ખીચડા જેવું ના થાય. સાથે તો કે વિષયવાર જોઈએ તો કે ભાઈ ગણિતમાં હું ટ્રિક, પ્રેક્ટિસ, સફળતા ડેઈલી તો કે ગણિત અને રીઝનિંગમાં કેવું છે, રીઝનિંગ તો ઇઝીલી ભાઈ જો અત્યારે કોઈને ઇશ્યુ નથી આવતું. પણ ગણિતમાં એવું છે કે તમારે પ્રેક્ટિસ મેક એન્ડ મેક, એટલે કે તમારે જે પણ પીવાયક્યુ તમે જો 2023નું પેપર હતું, તો એમાં કયા ટાઈપના ક્વેશ્ચન હતા અને ક્લર્ક લેવલની તૈયારી છે ને એ પણ એસએમસીની. તો કેવા પ્રકારના પ્રશ્નો આવે એને તો કે એને વારંવાર તમે રિવિઝન કરતા રહો. ભાષામાં તો કે અહીંયા ગ્રામર નથી, અહીંયા તો કે અહીંયા ઓન્લી ફકરામાંથી જવાબ આવશે. તો એ તો એવું છે કે ભાઈ તમે થોડી ઘણી તમારી ગુજરાતી, અંગ્રેજીમાં પકડો હોય તો તમે ઇઝીલી સારા માર્ક લાવી શકો. કોમ્પ્યુટરમાં 5 માર્કનું છે, તો આમાં બને ત્યાં સુધી શોર્ટકટ કી છે. શોર્ટકટ કી અને થોડું ઘણું નોલેજ તમે ઉપર ચાલુ જોઈ લો, એટલે એમાંથી તમારા 5 માર્ક જેવું કવર થઈ જાય. જીસીએસઆર, જીપીએમસી, ઓફિસને લગતા જેટલા પણ એસએમસીના જે પ્રશ્નો હતા, સાથે-સાથે લેખન સુધી આ તે જે છે એને તો કે એને પણ રેગ્યુલરલી બેઝ ઉપર કરતા રહો. તમામ વિષયોની એક્યુરસી જાળવવી એ જ વિજયનો મંત્ર છે. એટલે કે સ્પીડ ઉપર કામ કરવાનું છે તમારે, એટલે કે ટાઈમ લિમિટમાં પેપર પૂરું થવું જોઈએ. સાથે તો કે તમે જે એટેમ્પ કરો છો, એટલે કે તમે જે ટીક કરવાના છે, એમાં તમારા મેક્સિમમ ક્વેશ્ચન છે સાચા હોવા જોઈએ. અહીંયા તમારા ખોટા છે ઓછા થાય એવું જ પ્રયત્ન આપણે કરવાનું છે. જે તો કે ક્યાંય ને ક્યાંય તમને ઉપયોગ થશે. ફ્રેશર્સ જે લોકો નવા છે એમના માટે ખાસ કે આ ભૂલો નહીં કરતા. બધું જ વાંચવાનો, ગોખવાનો પ્રયાસ, એટલે કે તમે આખું કહેવાય ને કે બધું જ એકારે આમ હળંગ જ વાંચી નાખવાનું, એવું નહીં કરવાનું. જે સિલેક્ટેડ ટોપિક છે એ જ વસ્તુ કરવાની. મોક ટેસ્ટ ન આપો, પછી ડરો, આ ન કરવાનું, રિવિઝન છોડી દેવું, નવું જ વાંચવું, અઘરા પ્રશ્નો પાછળ પરીક્ષામાં સમય બગાડવો. તો આવું બધું કરો તમે કે ભાઈ એક્ઝામનું લેવલ છે તમને ખબર ના હોય, કયા ટાઈપની વસ્તુ આવશે, તૈયારી પ્રોપર કઈ રીતના કરવી, બધું જ સળંગ વાંચ્યું કરવું. સાથે તમે મોક ટેસ્ટ ના આપો. ફોર્મ ભર્યા ત્યાં સુધી તો કે ત્યાં સુધી જોશ હોય, પછી તો કે ધીમે ધીમે જોશ છે ઠંડો થઈ જાય. પછી તો કે હવે તારીખ આવશે ને પછી કરશું ને આમ કરશું ને તેમ કરશું ને, તો એ બધું ભેગું ના થાય પછી. હવે એના માટે તો કે ભાઈ તમારે જો સિલેક્શન લાવવું છે તો શું કરવાનું, પીવાયક્યુ કરી નાખો. સાથે પીવાયક્યુ 2023ના છે તો એમાં થોડું અપગ્રેડેડ કરો. એસએમસીના જેટલા પણ પેપર લેવાયેલા છે છેલ્લા 1 વર્ષમાં, એટલે કે કોઈ પણ પેપર, એનો તો કે એનો ટ્રેન્ડ જોવો કે કેવા ટાઈપના પ્રકારો આવે છે. ઠીક છે? કેવા ટાઈપના પ્રશ્નો આવે છે, કેવું લેવલ આવે છે એ જોઈ લો. મોક ટેસ્ટનું ઊંડું વિશ્લેષણ કરો. તમે જે મોક ટેસ્ટ આપો છો એમાં તમારા માર્ક ક્યાં તૂટે છે, તમે ક્યાં ભૂલો કરે છો એનું વિશ્લેષણ કરો. ઝડપી રિવિઝન માટે તો કે શોર્ટ નોટ્સનો ઉપયોગ કરો. સાથે નબળા ટોપિક ઉપર તો કે ભાઈ દરરોજ કામ કરો. એ તમે તમારા મનમાં એવી માન્યતા છે કે મને નથી આવડતું, પણ તમે જેવું ડે ટુ ડે એની ઉપર વર્ક કરશો ને એટલે ઓટોમેટિક તો તમને આવડવા મળશે. તમે એવું ઠાની લેશો કે ભાઈ મને નહીં આવડે તો નહીં જ આવડે. પણ તમારે ડેલી બેઝ ઉપર થોડો ટાઈમ આપવો પડશે. એટલે સૌથી અગત્યનું શું છે, તો કે તૈયારી માટે સબ્જેક્ટ વાઇઝ સબ્જેક્ટ લો. રીઝનિંગ ઇઝી છે, અહીંયા રીઝનિંગ કરો. પછી ગણિતમાં તો કે તમને જેટલું આવડે એટલું કરો. કમ્પ્રેહેન્શન અને ઇંગ્લિશમાં, એટલે કે ઇંગ્લિશ અને ગુજરાતીમાં કમ્પ્રેહેન્શન છે. જીપીએમસી, જીસીએસઆર, બિન સચિવાલય કાર્ય પદ્ધતિ કે જે પણ છે, સાથે તો કે તમારી જે ભાષાને લગતું છે, લેખન સુધી આ તે, તો એ થોડું જોઈ લો કયા ટાઈપનું છે એનું, તો કે એને વાંચતા રહો ડેલી બેઝ ઉપર. એમાંથી પણ ક્યાંથી ક્વેશ્ચન આવે છે, પ્રીવિયસ યરના પેપર જો તો એમાં કયા ટાઈપના ક્વેશ્ચન હતા. સાથે તો કે સૌથી અગત્યનું છે પીવાયક્યુ, એટલે કે જે એસએમસીના મેં તમને કીધું એમ કે એસએમસીના જેટલા પણ ટેકનિકલ, નોન ટેકનિકલ 1-2 વર્ષના પેપર હોય એને છાની મારો, એટલે તમને ખબર પડી જશે કે ભાઈ એસએમસી કયા ટાઈપના પ્રશ્નો પૂછે છે. સુરતના પણ કયા ટાઈપના, મહાનગરપાલિકાના તો કે કયા ટાઈપના, મ્યુનિસિપાલિટીના તો પણ કયા ટાઈપના પ્રશ્નો પૂછે, તમને બધું ખબર પડી જશે. સાથે તો કે અંતિમ એક્ઝિક્યુશન ક્યારે થાય, તો કે ભાઈ મેન પેલા સરળ પ્રશ્નો છે એને ટીક કરો. જે તમે પરીક્ષા દેવા જાઓ તો પહેલા એક વખત જોઈ લેવાનું કે ભાઈ તમને પરફેક્ટ કેટલા આવડે એ. પછી મધ્યમ પ્રશ્નો જે ગણતરીના હોય તમે છોડ્યા હોય એને કરો. છેલ્લે તો કે જે ડબલ ડાઉટ હોય, 50% હોય, તમને એવું લાગતું હોય કે કદાચ આ જ આવી શકે તો રિસ્ક લઉં. તમને જો જરાય ન આવડતું હોય તો તમારે તો કે છોડી દેવાનું. તો પછી એ ક્વેશ્ચનને તમારે ટીક કરવાનો નહીં. તમે પરફેક્ટ શ્યોર હોય કે હા ભાઈ આમાં 50% છે, આ આવી શકે તો રિસ્ક લેવાય. પણ તમને એમ થાય કે એમાં કંઈ ખબર જ નથી તો ક્વેશ્ચન ટીક કરવાનો નહીં. પહેલાં એક વખત આખું પેપર જોઈ લેવાનું, જેટલા આવડે એટલા કરી નાખવાના. બીજી વાર તો કે તમે જે ટાઈમ ટેકનો હોય છોડ્યા હોય એને કરો. ત્રીજી વારમાં તો કે તમને જે 50% લાગતું હોય એને કરી નાખો. બસ, તો આ તમારું પેપર થઈ ગયું કમ્પ્લીટ. અને સારામાં સારો સ્કોર કરો. અને બીજું તો કે ભાઈ કોમ્પિટિશનમાં તો કે અત્યારે તમે એવું નહીં માની શકતા કે આમાં કોઈ છે નહીં ને આમ છે ને તેમ છે ને, એવું નથી. અત્યારે તો કે પેપર હાર્ડ આવે કે ઈઝી આવે, હાર્ડ આવે કે ઈઝી આવે, મેરિટ છે તમને ખબર જ છે કે ક્યાંય ને ક્યાંય ઊંચું જતું જ હોય છે ને જાય જ છે. એટલે કે તૈયારી કરવાવાળો વર્ગ બધામાં હોય જ છે. એટલે આપણે તો કે આપણી વ્યમમાં નહીં રહેવાનું કે આમનો આમ થાય ને આમનો આમ. બસ આપણો પ્રોપર ટાર્ગેટ હોવો જોઈએ કે બસ મારો આ ટાર્ગેટ ને મારે આ લાવવાના છે એટલે મારે.
તો એ પ્રમાણે તૈયારી કરવાની છે. પ્રથમ પ્રયાસમાં જ પસંદગી, સ્માર્ટ રણનીતિ, દૈનિક સાતત્ય અને મોક ટેસ્ટ આ 3ને તમારે ભેગું કરવો પડશે. તો તમે આ 717માં જગ્યા તમારી જે બનાવી શકશો. અને એના માટે તો કે ભાઈ એકદમ પહેલી જ ટ્રાયમાં તમારે જો આમાં સિલેક્ટ થઈ ગયા હોય તો એકદમ પ્રોપર તૈયારી તમારે કરવી પડશે. પ્રોપર તૈયારી માટે તો કે ભાઈ આમાં આપણે બુક્સ વિથ ટેકનિકલ બુક છે, વિથ કોમ્બો સેટ છે, વિથઆઉટ બુક એટલે કે 3 જે વેરિયાન્ટ છે એ મલ્ટિપલ જે બેન્ચીસ છે એ આપણી અવેલેબલ છે, ચાલુ થઈ ગઈ છે. સિલેબસ બધો કન્ટિન્યુ સિલેબસ પ્રમાણે આપણે લેક્ચર એ બધા ચાલુ કરી દીધા છે. જે લોકોને જોઈન થવું હોય આ બેન્ચમાં લાઈવ પ્લસ રેકોર્ડેડ છે. તમારા જે લેક્ચર છૂટ્યા છે એ તમે તો કે એમાં તમને પાછા રેકોર્ડેડમાં તમે જોઈ શકશો. જે પણ લોકો ઇન્ટરેસ્ટેડ હોય કે જેમને તૈયારી કરવી છે પદ્ધતિસરની તો એમના માટે આ બેન્ચ છે. અને આમાં જોઈન થવા માટે તમે હેલ્પલાઈન નંબર એના માટે કોલ કરી શકો. આના વગરની કેટલી બેન્ચો છે, ટેકનિકલ બુકવાળી કઈ આ તે તમારે માહિતી મેળવી લો. તમને માહિતી મળી રહી પછી તમને એવું લાગે કે હા ભાઈ મારે જોઈન થવું છે તો તમે તમારા ચોઈસ પ્રમાણે જોઈન થઈ શકો છો. બાકી બુક્સ માટે તો કે બુક્સ જે છે ત્રીજી શ્રેણી ક્લર્ક માટેની જે આપણી આ બુક છે એ અને સાથે સાથે તો કે જે GCSR રૂલની જે બુક છે એ તો લક્ષ્યમ સ્ટોર ઉપર અવેલેબલ છે. ત્યાંથી તમે બાય કરી શકો છો. એમાં તો કે બુક્સમાં જો આપણે આ ત્રીજી શ્રેણી ક્લાર્ક છે એમાં GPMC એક્ટ, બિન સચિવાલય કાર્યપદ્ધતિ, સરકારી લેખન પદ્ધતિ, વહીવટી પરિભાષા, કોમ્પ્યુટર બેઝિક નોલેજ બધું તમારું આવી હશે. 4 બુકનો કોમ્બો છે એ પણ અવેલેબલ છે. એટલે કે બુક્સ પણ અવેલેબલ છે અને બેન્ચ પણ અવેલેબલ છે. તમને જે અનુકૂળતા હોય એ પ્રમાણે તમે જોઈનિંગ કરી શકો છો. કરો ના કરો એ પછીની વાત છે પણ મેન તો કે ભાઈ સારી તૈયારી કરજો જેથી તો કે તમે આ 717માં તમારી એક જગ્યા પાકી કરી શકો. તો આશા રાખું કે તમને આ સેશન પસંદ આવ્યું હશે ને આવા જ ફરી નવા સેશન સાથે મળશું ત્યાં સુધી રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.